ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગ પાર્ટ 2। ગત પિરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્પાદન ઉદ્યોગ એટલે શું અને તેનું વર્ગીકરણ વિશે વાત કરી। છેલ્લે આપણે એના વર્ગીકરણમાં બે પ્રકારો જોયા। કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોના પ્રકાર જોયા, જેની અંદર કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ, જેમાં આપણે સૌથી પહેલાં કાચા માલ તરીકે ખેત પેદાશનો ઉપયોગ કરતા ઉદ્યોગો વિશે જોઈએ છીએ। એમાં સર્વપ્રથમ આવે છે સુતરાઉ કાપડ ઉદ્યોગ। હવે તેને કૃષિ આધારિત શા માટે કહેવામાં આવ્યો? તો કે આ ઉદ્યોગની અંદર કાચા માલ તરીકે કપાસના રૂનો ઉપયોગ થાય છે, આથી તેને કૃષિ આધારિત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે। હવે સુતરાઉ કાપડ બનાવવા માટે કપાસના રૂનો કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને ભારતના ઉદ્યોગોની અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ એ મુખ્ય ઉદ્યોગ છે। એટલે કે ભારતમાં પ્રાચીન સમયથી સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલો છે। ભારતમાં સૌથી વધુ લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે, એટલે રોજગારીની દ્રષ્ટિએ સૌથી મોટા પાયાનો ઉદ્યોગ સુતરાઉ કાપડ ઉદ્યોગને ગણવામાં આવે છે। ઉદ્યોગના વર્ગીકરણની અંદર રોજગારીના આધારે મોટા પાયાનો અને નાના પાયાનો એમ ઉદ્યોગ છે, જેમાં વધુ લોકોને રોજગારી આપે તે મોટા પાયાનો ગણાય, ઓછા લોકોને રોજગારી આપે તે નાના પાયાનો ગણાય। તો સુતરાઉ કાપડ ઉદ્યોગ એ વધુ લોકોને રોજગારી આપે છે, આથી એ મોટા પાયાનો ઉદ્યોગ ભારતમાં ગણાય છે અને ભારતમાં સૌથી વધુ લોકોને એ રોજગારી આપે છે। ભારતની અંદર લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે। ભારતમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ મુંબઈની અંદર સ્થપાઈ હતી અને ત્યાર પછી ગુજરાતના અમદાવાદના શાહપુરમાં આ મિલની સ્થાપના થઈ હતી। એટલે સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય બે કેન્દ્રો છે, ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ। શરૂઆતના સમયગાળાની અંદર મોટાભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર હતી, એટલે કે આ સુતરાઉ કાપડ ઉદ્યોગનું બે સ્થળોએ કેન્દ્રીકરણ હતું, મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં અને ગુજરાતના અમદાવાદમાં। કારણ કે આ પ્રદેશની અંદર કપાસનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હતું। વળી અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગને લગતા મજૂરો અને કારીગરો, આ ઉપરાંત વિદ્યુત, બેંક, નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા, ખાસ મહત્ત્વનું સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે વણાટકામ વખતે જે પ્રદેશની આબોહવા ભેજવાળી હોય તે ખૂબ જ જરૂરી છે। શા માટે? તો કે કપાસના રૂમાંથી જે તાર બને છે એ તૂટવાનું પ્રમાણ ઓછું થાય, એટલે ભેજવાળી આબોહવા હોવી જરૂરી છે। આ બંને રાજ્યો સમુદ્ર કિનારો ધરાવતા હોવાથી એની આબોહવા ભેજવાળી રહે છે, એટલે આ બંને જગ્યાએ સુતરાઉ કાપડ ઉદ્યોગને અનુકૂળ આબોહવા છે। આ ઉપરાંત વીજળી, કારીગર, બેંક, નિકાસ અને બંદરની પણ સગવડતા છે। આ બધાના કારણે આ બે જગ્યાએ આ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે। પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો। આજે સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ 100 શહેરોમાં આવેલી છે, એટલે કે ત્યાર પછીના સમયની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ થયું। આજે દેશની મોટાભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કેન્દ્રિત થયેલી જોવા મળે છે। મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે, તેથી તે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે। આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર અને નાગપુર આ મહારાષ્ટ્રમાં આવેલા સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રો છે। આ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આપણને સુતરાઉ કાપડની મિલ દર્શાવવા માટેનું નકશામાં કહેવામાં આવે અથવા સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર કહેવામાં આવે ત્યારે મહારાષ્ટ્રના એટલા સ્થળો તમે દર્શાવી શકો। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, સુરત, કલોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા। તમિલનાડુમાં કોઈમ્બતુર, ચેન્નાઈ અને મદુરાઈ। પશ્ચિમ બંગાળમાં કલકત્તા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર। ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગ્રા, ઇટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન અને દેવાસ આ મુખ્ય કેન્દ્રો છે। રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોની અંદર પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ નકશા માટે ખાસ યાદ રાખવાનું, સુતરાઉ કાપડ ઉદ્યોગનું કોઈ પણ કેન્દ્ર દર્શાવવું એમ કહે ત્યારે આપણે ખાસ કરીને ગુજરાતનું અમદાવાદ યાદ રાખી શકીએ અને મહારાષ્ટ્રનું મુંબઈ યાદ રાખી શકીએ। પરંતુ જ્યારે તમને સ્પેસિફિક પૂછવામાં આવે કે મહારાષ્ટ્રમાં આવેલું
ભિવંડી દર્શાવો, જલગાંવ દર્શાવો, ગુજરાતમાં આવેલું સુરત દર્શાવો, ત્યારે એ ચોક્કસ સ્થળ તમારે દર્શાવવું પડે. પણ મોટા ભાગે એવું પૂછવામાં આવે છે, પ્રશ્નની વાક્યરચના એવી છે, સુતરાઉ કાપડ ઉદ્યોગનું કોઈ પણ એક કેન્દ્ર દર્શાવી નામ નિર્દેશ કરો, એટલે તમને જે યાદ હોય તે તમે દર્શાવી શકો છો. આ ઉદ્યોગ આજે ઊંચી જાતના કપાસની અછત, જૂના યંત્રો, અનિયમિત વીજ પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાયુક્ત કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એટલે કે આજે આ સુતરાઉ કાપડ ઉદ્યોગ દિવસે દિવસે નબળો પડી રહેલો જોવા મળે છે. શા માટે? તો કે આપણા દેશમાં આજે પણ સુતરાઉ કાપડ ઉદ્યોગમાં વણાટમાં વપરાતી યંત્ર સામગ્રી જૂની છે. સરકાર દ્વારા બધા ઉદ્યોગોને નિયમિત વીજ પુરવઠો મળતો નથી. સુતરાઉ કાપડ ઉદ્યોગમાં જોઈએ એવા શ્રમિકો મળતા નથી. બીજું, સુતરાઉ કાપડની સરખામણીએ કૃત્રિમ રેસાયુક્ત કાપડ મજબૂત અને ટકાઉ હોવાથી એની સ્પર્ધામાં સુતરાઉ કાપડ ઉદ્યોગ ટકી શકતો નથી. ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને તેના તૈયાર વસ્ત્રોની નિકાસ કરે છે. કયા દેશની અંદર નિકાસ કરે છે? તો કે રશિયા, યુકે, USA, સુદાન, નેપાલ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશોમાં એ નિકાસ કરે છે. એટલે કે આ દેશો આપણા દેશના સુતરાઉ કાપડ અને તૈયાર વસ્ત્રોના ગ્રાહક છે. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. ત્યાર પછીનો કૃષિ આધારિત બીજો ઉદ્યોગ છે શણ ઉદ્યોગ. ભારતનો આ બીજા નંબરનો ઉદ્યોગ છે. શણમાંથી વિવિધ ચીજવસ્તુ બને છે. શણ અને શણની બનાવટની ચીજવસ્તુના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે અને શણની વસ્તુની નિકાસના બીજા સ્થાને છે, બાંગ્લાદેશ પછી. જો બે વસ્તુ વચ્ચેનો ભેદ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે. શણ અને તેમાંથી બનતી ચીજવસ્તુના ઉત્પાદનમાં આપણું સ્થાન પ્રથમ છે, પણ એમાંથી બનેલી વસ્તુની નિકાસમાં આપણું સ્થાન બીજું છે. નિકાસ કરવામાં પ્રથમ સ્થાન બાંગ્લાદેશનું છે ને બીજું આપણું છે. ભારતમાં શણની લગભગ 70 મિલો આવેલી છે. તેમાંથી મોટાભાગની મિલો પશ્ચિમ બંગાળમાં છે. એટલે કે શણ ઉદ્યોગનું કેન્દ્રીકરણ પશ્ચિમ બંગાળમાં થયેલું છે. આવું કારણ પૂછવામાં આવે છે. એનો જવાબ આપણે હમણાં પછી જોઈએ છીએ કે શણ ઉદ્યોગનું કેન્દ્રીકરણ શા માટે મોટાભાગની મિલો શણની પશ્ચિમ બંગાળમાં જ આવેલી છે. શણની ચીજો 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. આ એક પહેલો એનો જવાબ. 10% આંધ્રપ્રદેશમાં અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશા, આસામમાં, ત્રિપુરામાં થાય છે. એટલે સૌથી વધુ ઉત્પાદન કોણ કરે છે? પશ્ચિમ બંગાળ. હવે એટલે મોટાભાગની મિલો ક્યાં આવેલી છે? તો કે પશ્ચિમ બંગાળમાં. શા માટે ત્યાં જ વિકાસ પામી છે? હવે અહીંયા કારણનો જવાબ છે. શણ ઉદ્યોગનું કેન્દ્રીકરણ શાથી પશ્ચિમ બંગાળમાં થયું? જવાબ ચાલુ થાય છે એનો કે શણને સંશોધિત એટલે કે સાફ કરવા માટે પુષ્કળ પાણી જોઈએ છે, જે ગંગા નદીની એક શાખા હુગલી નદીમાંથી મળી આવે છે. બીજું, શણના ઉત્પાદક ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળ પરિવહનની સુવિધા, શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવ શ્રમ, બેન્કો અને વીમાની સગવડ, ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડના લીધે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીકરણ થયું છે. અને વધુ એમાં હજી એક વસ્તુ આપણે ઉમેરવાની છે. શણના પાકને અનુકૂળ સંજોગોમાં એને જમીન ખાસ મહત્ત્વની છે. દર વર્ષે નદીઓનો નવો કાંપ પથરાય તેવી જમીન અનુકૂળ આવે છે. જે ગંગા નદીના, હુગલી નદીના કિનારે આવી કાંપવાળી નવા કાંપની જમીન હોય છે, એટલે શણ માટે એ અનુકૂળતા છે. એટલે શણનું સૌથી વધુ ઉત્પાદન ત્યાં થાય છે. એટલે શણની સૌથી વધુ મિલો પશ્ચિમ બંગાળમાં છે. શણ ઉદ્યોગ નિકાસ દ્વારા સારા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે, પરંતુ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ ઘટી ગઈ છે. શણનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે અને શણની જગ્યાએ વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓ સ્પર્ધા વધી રહી છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાઓનો આજે સામનો કરી રહ્યું છે. એટલે કે ભારતના શણ ઉદ્યોગ માટે આજે કઈ કઈ સમસ્યાઓ છે? તો કે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ ઘટતી જાય છે. બીજું, શણ ઉત્પાદનમાં ખર્ચ વધુ થાય છે અને એની જગ્યાએ કૃત્રિમ વસ્તુઓ સ્પર્ધામાં વપરાય છે.
આપણે સાદા ઉદાહરણ દ્વારા એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ડુંગળી કે લસણ ભરવા માટે શણમાંથી બનેલો કંતાનનો કોથળાનો ઉપયોગ કરતા હતા. આજે આપણે જોઈએ છીએ માર્કેટની અંદર પ્લાસ્ટિકની જાળીવાળી બેગનો ઉપયોગ થાય છે. તો એની સ્પર્ધામાં શું આવી ગયું? શણના બદલે પ્લાસ્ટિકમાંથી બનેલી પેકિંગ કરવા માટેની વસ્તુઓનો ઉપયોગ થાય છે. એટલી શણની માંગ ઘટતી જાય છે. ત્યાર પછીનો આવે છે ભારતનો રેશમી કાપડ ઉદ્યોગ. પ્રાચીન સમયથી ભારત રેશમી કાપડ ઉદ્યોગની વિદેશમાં ખૂબ જ માંગ હતી અને એટલા માટે જ ભારત પ્રખ્યાત હતું. કહેવાતું હતું એ સમયે કે ઢાકાનું મલમલનું કાપડ એ રેશમી કાપડ છે. ભારત વર્ષોથી જ રેશમી કાપડ માટે જગ પ્રસિદ્ધ છે. રેશમનું ઉત્પાદન કરતા દેશોમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. ભારતમાં 4 પ્રકારનું રેશમી કાપડ બને છે: શેતુર, ઈરી, ટસર અને મૂંગા. ભારતમાં રેશમી કાપડની લગભગ 300 મિલો આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ રેશમી કાપડ બને છે કઈ રીતે એ આપણે પહેલાં જાણી લેવું જરૂરી છે. જે આ પ્રકરણમાં ક્યાંય બતાવવામાં નથી આવ્યું, પણ આપણી જાણકારી માટે આપણી પાસે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. શેતુરના વૃક્ષ ઉપર જે કીડાઓ હોય છે એ કીડાઓ ઈંડા મૂકે છે. એ ઈંડામાંથી ઈયળ કોશેટાવસ્થા આવે છે. આ કોશેટાવસ્થા વખતે જે ઈયળ ઉપર જે કવચ હોય છે એ એક શેતુરના કીડાની લાળમાંથી બનેલું હોય છે. એ કવચને પાણીમાં પલાળવામાં આવે એટલે એમાંથી લાંબા રેસા નીકળે છે અને એ રેસામાંથી કાપડ બને. એને રેશમી કાપડ કહેવામાં આવે છે. તો ભારતમાં આવી રેશમી કાપડની લગભગ 300 મિલો છે. ભારતમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર વગેરેમાં રેશમનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ નકશાની અંદર દર્શાવવા માટે યાદ રાખવાનું. ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ મુખ્યત્વે યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવેત, મલેશિયા, રશિયા, UK, સાઉદી અરેબિયા વગેરે દેશોમાં પણ ભારત રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમનો ઉદ્યોગને ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે. એટલે કે આપણા કરતાં રેશમી કાપડ સસ્તું આપવાનું કામ ચીન કરે છે, એટલે એની સ્પર્ધા આપણે કરવી પડે છે. પ્રાચીન સમયની અંદર આ રેશમી કાપડની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી અને એ બાંગ્લાદેશમાં આવેલું જે હાલનું ઢાકા છે એ એક સમય ભારતનો હિસ્સો હતો. ત્યારે કહેવાતું હતું કે ઢાકાના મલમલની સાડી એક બાકસમાં સમાઈ શકે અને એક વીંટીમાંથી પસાર થઈ શકે એટલી મુલાયમ બનતી હતી. ત્યાર પછીનો કૃષિ આધારિત ઉદ્યોગ છે ઊની કાપડ ઉદ્યોગ. ભારતમાં ઊની ગરમ કાપડ ઉદ્યોગની શરૂઆત કુટીર ઉદ્યોગ તરીકે, એટલે કે ઘરે ઊનમાંથી વસ્ત્રો બનાવવામાં આવતા હતા. તેની પહેલી મિલ કાનપુરમાં સ્થપાઈ હતી. તે પછી ધારીવાલ અને બેંગ્લોરમાં આવી મિલો શરૂ થઈ. ભારતનો ગરમ ઊની કાપડ ઉદ્યોગ પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયેલો છે. આજે ભારતમાં ઊની ગરમ કાપડની સૌથી વધારે મિલો પંજાબમાં છે. એ પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે, ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડ બને છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા. વિદ્યાર્થી મિત્રો, આ કેન્દ્રો યાદ રાખજો નકશામાં દર્શાવવા માટે. પંજાબમાં કયું કેન્દ્ર? તો કે ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહપુર, આગ્રા અને મિર્ઝાપુર. ગુજરાતમાં અમદાવાદ અને જામનગર. હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ. રાજસ્થાનમાં બિકાનેર અને જયપુર. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર તથા કર્ણાટકમાં બેંગ્લોર ઊની કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. આ યાદ રાખવાના છે નકશામાં દર્શાવતી વખતે. ભારતમાં ઊનમાંથી ગાલીચા પણ બનાવવામાં આવે છે અને આપણે શિયાળામાં જે વસ્ત્રો ગરમ પહેરીએ છીએ એ પણ ઊનમાંથી બને છે. ભારતમાં ઊનમાંથી જે ગાલીચા બને છે એનો કાશ્મીરમાં બનાવવામાં આવે છે અને કાશ્મીરી ગાલીચા ખૂબ જ પ્રખ્યાત હોય છે. ભારતમાં USA, રશિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ વગેરે આ ઊની કાપડની નિકાસ ભારત કરે છે. ત્યાર પછી ભારતમાં કૃત્રિમ કાપડ, ઊની કાપડ પછી કૃત્રિમ કાપડ
જેને આપણે ફાઇબરના રેસામાંથી બનતું કાપડ સિન્થેટિક કાપડ અથવા તો રેયોન કહેવામાં આવે છે. ખાસ કરીને આપણે સુરતની અંદર ઉધના વિસ્તાર કે અત્યારે જે આપણે પાવરલૂમ્સ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર જે કાપડ બને છે એ રેયોન એટલે કે કૃત્રિમ રેસાયુક્ત કાપડ બને છે, જેને માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ સિન્થેટિક રેસામાંથી બનેલું કાપડ કહેવામાં આવે છે. એટલે કે આપણે વર્તમાન સમયની અંદર આપણે જે કાપડમાંથી જે કપડાં સીવડાવીએ છીએ એ મોટાભાગે સુતરાઉ અને કૃત્રિમ રેસાથી મિક્સ રીતે બનેલા કાપડમાંથી બનેલા પહેરીએ છીએ. આ કાપડની ખાસિયત શું છે કૃત્રિમ રેસામાંથી બનતા કાપડની? તો કે તે મજબૂત, ટકાઉ, રંગવાળું તેમજ વણાટની સરળતા, આકર્ષક દેખાવ વગેરે ગુણોના લીધે કૃત્રિમ કાપડ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ થઈ છે. એટલે કે આ કાપડની માંગ દિવસે દિવસે વધતી જાય છે. કૃત્રિમ કાપડની ગુણવત્તા વધવા માટે કૃત્રિમ રેસાથી કપાસ રેસા કે ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ બને છે, જે આપણે હાલમાં પહેરીએ છીએ. આ ઉદ્યોગ ક્યાં ક્યાં વિકસેલો છે? તો કે આ ઉદ્યોગ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં વિકસ્યો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નાઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર અને કલકત્તા આ ઉદ્યોગના મહત્ત્વના કેન્દ્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કૃત્રિમ રેસાયુક્ત કાપડનું મુખ્ય કેન્દ્ર યાદ રાખવાનું છે નકશા માટે. અને ત્યાર પછી આવે છે ખાંડ ઉદ્યોગ. શેરડીના રસમાંથી ખાંડ બનાવવામાં આવે છે. આપણે ત્યાં વિદેશની અંદર સુગર બીટમાંથી ખાંડ બને છે, પણ આપણે ત્યાં શેરડીના રસમાંથી બને છે. ભારતમાં શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો પ્રચલિત છે. ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગ દ્વિતીય ક્રમે છે. ખાંડ ઉદ્યોગ શેરડી પર આધારિત છે. ભારતમાં પુષ્કળ શેરડી પાકતી હોવાથી ગોળ અને ખાંડસરી મળે છે. ભારતમાં ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે. શેરડીના વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. અને આ શેરડી છે કાપ્યા પછી સુકાઈ જવાનો ગુણધર્મ છે. અને એ કપાયેલી શેરડી લાંબો સમય પડી રહે તો તેનો રસ ખાટો થઈ જાય છે, એટલે કે શીઘ્ર ખરાબ થવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે શેરડી કપાયા પછી તેમાંથી એનું પિલાણ કરવાની પ્રક્રિયા 24 કલાકમાં પૂર્ણ થવી જોઈએ, નહીંતર તે ખરાબ થઈ જતી હોવાથી અને સુકાઈ જાય તો વજન ઘટતું હોવાથી એ ઉદ્યોગ માટે હાનિકારક નીવડે છે. એટલે કે શેરડીનું જ્યાં ઉત્પાદન થતું હોય તેની નજીકમાં જ આ ઉદ્યોગ હોવો જરૂરી છે. ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત વગેરે રાજ્યમાં કેન્દ્રિત છે. મોટાભાગે સહકારી ધોરણે આ ઉદ્યોગ ચાલે છે, એટલે કે સુગર મિલ તરીકે સહકારી ધોરણે ચલાવવામાં આવે છે. ગુજરાતની અંદર આવી આપણા સુરતની આસપાસ બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તાલાલા વગેરેમાં આવી સુગર મિલો આવેલી છે, જેની અંદર ખાંડનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યાર પછી કાગળ ઉદ્યોગ. પોચા લાકડામાંથી કાગળ બનાવવામાં આવે છે. દાખલા તરીકે વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી બને છે. આવો ઉદ્યોગ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યમાં છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ વગેરેની અંદર પણ આ ઉદ્યોગ વિકસેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કૃષિ આધારિત ઉદ્યોગો છે એની વિગત અહીંયા પૂર્ણ થાય છે. આવતા પિરિયડની અંદર આપણે હવે ખનિજ આધારિત ઉદ્યોગો વિશે